છે. એમાં ફુદીનાનું પાણી, ખજૂરની ચટણી બનાવવાના છીએ. જો મેં એમાં નાખી દીધું છે મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, મરચાં, લીંબુનો રસ, આદુનો એક ટુકડો અને મીઠું. મેં થોડું પાણી રેડીશ. પછી મિક્સર પીસી લઈશ. મિક્સર છે આ બધું એને એક તપેલીમાં કાઢી લઈશું. થોડું પાણી નાખીને બધું અંદરનું ચોટેલું છે એ બધું લઈ લઈશ. મસાલા મેં પહેલાં જ ક્રશ કર્યો એમાં જ કરી દીધા હતા. એટલે આપણું આ પાણી રેડી જ છે. હવે એમાં થોડી બુંદી નાખી દઈશ. રેડી છે આપણું ફુદીનાનું પાણી. ફુદીનાનું પાણી બની ગયું. હવે આપણે બનાવશું ખજૂરની ચટણી. ખજૂરની ચટણી માટે જોશે ખજૂર, સંચળ પાવડર, મીઠું, ધાણા જીરું અને લાલ મરચું અને આમચૂર પાવડર. મિક્સર જારમાં આપણે ખજૂર લઈ લઈશું. ખજૂરને મેં બાફી દીધો છે. બાફેલો ખજૂર લેવાનો છે. ચમચી મીઠું, લાલ મરચું અને ધાણા જીરું. આ બધું નાખીને હવે ક્રશ કરી લઈશું. મિક્સરમાં ક્રશ કરી દીધી છે ખજૂરને. કાઢી લઈશું. આ ચટણી થોડી જાડી જ રાખવાની છે. થોડું પાણી નાખીને લઈ લઈશું. રફ કાપેલું છે. ચટણી તૈયાર છે. એમાં હવે આમચૂર પાવડર 2 ચમચી નાખવાનો. આ ચટણી પાણીપુરી સાથે, ચાટપુરી સાથે, સમોસા સાથે, કચોરી સાથે સરસ લાગે છે. તૈયાર છે આપણી ખજૂરની અને આમચૂર પાવડરની ચટણી. માટે મેં બાફેલા બટાકા લીધા છે, બાફેલા ચણા લીધા છે, સંચળ પાવડર લીધું છે, ગરમ મસાલો, ડુંગળી, કોથમીર, મીઠું, ધાણા જીરું અને મરચું લીધું છે. આ બધું મિક્સ કરશું. બે ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, સંચળ પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, મીઠું 1/2 ચમચી લેશું.
કોથમીર લેશું. અને ડુંગળી નાખીશું. ઝીણી સમારી આ બધું મિક્સ કરી દઈશું. તૈયાર છે આપણો હવે પાણીપુરીનો મસાલો ચણા બટેટા વાળો. હવે તમને સર્વ કરીને બતાવો. છે આપણી પાણીપુરી. પાણીપુરીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ખાવાની તારે Pakistan